આજે આપણે સાંભળીશું પાપમોચની એકાદશીની સુંદર કથા. પાપમોચની એકાદશી એવી પવિત્ર એકાદશી છે જે મનુષ્યના મોટા મોટા પાપનો પણ નાશ કરી દેશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તે પોતાના પૂર્વજન્મ અને વર્તમાન જન્મના પાપથી મુક્ત થઈ શકે છે. આ વર્ષે પાપમોચની એકાદશી 15 માર્ચ 2026 રવિવારના દિવસે આવશે. હવે આપણે જાણીએ આ વ્રત કરવાની સરળ શાસ્ત્રોક્ત વિધિ. સૌથી પહેલા એકાદશી એક દિવસ પહેલા એટલે કે દસમના દિવસે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું અને ત્યારબાદ મનને શાંત રાખી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરી પોતાને શુદ્ધ કરવું અને શક્ય હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ મેળવી સ્નાન કરવું. પછી ઘરના પૂજાઘર અથવા મંદિરને સ્વચ્છ કરી ભગવાનને જાગૃત કરવા, મીઠો પ્રસાદ ધરાવી ભોગ લગાવવો અને આરતી કરવી. આ પછી હાથમાં ગંગાજળ લઈ એકાદશીના વ્રતનો સંકલ્પ કરી લેવો કે હે પ્રભુ, તમારી પ્રસન્નતા અને આત્મશુદ્ધિ માટે હું આ એકાદશીનું વ્રત કરું છું. કૃપા કરી મને તમારી શરણમાં રાખજો. પછી તુલસી માતાની પૂજા કરી પાણી અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસી માને પરિક્રમા કરવી. ત્યાર પછી આ મંત્ર બોલવો: વૃંદાય તુલસી દેવી પ્રિયાય કેશવચ કૃષ્ણ ભક્તિ પ્રદે દેવી સત્યવતી નમો નમઃ. ત્યારબાદ હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શક્ય હોય તેટલી વધુ માળા પણ કરવી. આ દિવસે ભગવાન નામ સ્મરણ સાથે ભાગવત ગીતાના પાઠ કરી હરિકથા સાંભળવી અને ભગવાનનું સ્મરણ કરવું. ઉપવાસ 3 રીતે કરી શકાય: નિર્જળ, સજળ અથવા ફલાહાર, પરંતુ અન્નનો ત્યાગ જરૂર કરવો. સાંજે તુલસીની આરતી કરી અને ભગવાનનું કીર્તન કરવું અને બીજા દિવસે દ્વાદશી તિથિએ પારણા કરી વ્રત પૂર્ણ કરવું. આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી કરેલું પાપમોચની એકાદશીનું વ્રત જીવનમાં પુણ્ય અને શાંતિ આપે છે. જો તમને આ માહિતી એકાદશી વ્રતની ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.